સાથે સાથે અમુક સમજણો, અમુક વિચારો ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાએ કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાએ કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. પ્રમુખ સ્વામી મહારાજ 71ની સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણીએ ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા, અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. આ પ્રમુખ સ્વામીને કહેલો એને. તો પેલો ભાડવત કે ના તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું. એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો, કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખી લેવાનું, થોડું લોકોને સદભાવથી જોવાનું, જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ. તમે કોકનું સાવ ખોટું વર્તન જુઓ ને તો પણ એ સાચો હોઈ શકે છે. સ્ટીફન કોવી એમના પુસ્તકમાં ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જે મોસ્ટ ધ બેસ્ટ મેનેજમેન્ટ બુક અપોન ધીસ અર્થ, એમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર એક વ્યક્તિ એમના 3 સંતાનો સાથે ટ્રાવેલ કરતા હતા ટ્રેનમાં. સ્ટીફન કોવી પોતે પણ બેઠેલા, અને 3 છોકરાઓ નાના નાના 6, 7, 8, 10 વર્ષના. એ લોકો દોડાદોડી કરે, રમે, કોઈ બીજા પેસેન્જરને એમ લાત પણ વાગી જાય, અને નીચે ઘૂસે તો એના બૂટ પણ અંદર જતા રહે. એટલે પેસેન્જરે થોડીક વાર તો સહન કર્યું. પછી એક જણાએ પેલા ભાઈને કીધું કે આ તમારા સંતાનો છે? પેલા કે હા. બસ આટલું કહીને પછી બીજું આગળ ના બોલે, એટલે ઇનડાયરેક્ટલી કીધું ભાઈ હવે આ સાચું, આ ધમાલ કરે છે કમ્પાર્ટમેન્ટમાં. છતાં પણ પેલા ભાઈએ કશું ના કીધું, એ ન્યૂઝપેપર વાંચતા રહ્યા. થોડી વાર પછી એક બીજા પેસેન્જરથી રહેવાયું એટલે કહ્યું કે ભાઈ તમારા છોકરાને કહો કે થોડું શાંતિ રાખે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે મારે પણ કંઈક કહેવું છે, પણ હું કેવી રીતે કહું? એટલે બધા ગુસ્સે થયા કે તમારા સંતાનો છે ને તમારે કહેવું છે ને કેવી રીતે કહું, એ થોડું હોય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે જો 2 દિવસ પહેલા જ આના માતા મૃત્યુ પામ્યા છે. આ છોકરાઓ 2 દિવસથી ખૂબ રડતા હતા. એને માતાના કોફિનને અંદર ઉતારવા જ નહોતા દેતા જમીનમાં. 3 છોકરાઓ એના માતાના કોફિનને ચોંટી પડેલા. હવે અત્યારે હું એના મામાના ઘરે મૂકવા જઉં છું. મને ખબર નથી કે કાલ કેવી પડશે. પહેલી વખત 2 દિવસ પછી એ લોકો કંઈક આ દુઃખને ભૂલી અને રમવાની શરૂઆત કરી છે. એટલે હવે મારે અત્યારે શું કેવું એ તમે મને શીખવાડો તો હું કહું. સ્ટીફન કોવી લખે છે કે આ વાત સાંભળી અને બેઠેલા બધા જ પેસેન્જર્સના અંતરના ભાવ ફરી ગયા. કોકે બાળકોને નજીક બોલાવીને હાથમાં ચોકલેટ આપી, કોકે એક બાળકને વાલ કરવાનું શરૂ કરી દીધું, કોકે એક બાળકને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દીધો. સ્ટીફન કોવી બહુ સરસ લખે છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ કે બિફોર જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ એન્ડ ટેકિંગ ડિસિઝન્સ, ફર્સ્ટ ટેક કેર ટુ ગેટ ધી એક્ઝેક્ટ નો હાઉ ઓફ ધ સિચ્યુએશન. ઇનક્રેડિબલ લાઈફ માટે આ ખૂબ જરૂરી છે કે ગો બિયોન્ડ ધ ફેશિયલ એક્સપ્રેશન્સ, ગો બિયોન્ડ ધ બોડી લેંગ્વેજ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, જેથી જલ્દી નિર્ણય ન લેવાય. ત્વરિત નિર્ણયથી સંબંધો બગડી શકે છે, કામ પણ બગડી શકે છે. તો ઇનક્રેડિબલ લાઈફ માટે થોડી સમજદારી એ રાખવી એ ખૂબ જરૂરી છે.